તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। આજની વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈપણ મોબાઈલની અંદર નંબરને સેવ કેવી રીતે કરી શકો। હા મિત્રો, ઘણા બધા લોકોને હજુ સુધી મોબાઈલની અંદર નંબર સેવ કરતા નથી આવડતું હોતું, તો આજનો વિડીયો ખાસ એવા લોકો માટે છે જે લોકોને નંબર સેવ કરતા નથી આવડતું। ઓકે, કોઈ પણ મિત્રો મોબાઈલ તમારી પાસે હોય તો તમે શીખી શકશો કે કેવી રીતે નંબર સેવ કરી શકાય। ઓકે, નંબર સેવ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારું મોબાઈલનું જે ડાયલર એપ્લિકેશન છે તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારે સિમ્પલ આની અંદર નંબર લગાડવાનો રહેશે। તમારે જે પણ નંબરને સેવ કરવા છે તે નંબર સિમ્પલ તમારે અહીંથી આ રીતે લગાડવાના રહેશે। ઓકે, તમે જોઈ શકો છો મેં આ રીતે અહીંથી નંબર લખ્યા છે। આ રીતે તમે કોઈ પણ વ્યક્તિના જે પણ વ્યક્તિનો નંબર તમારે સેવ કરવાનો હોય તે વ્યક્તિના નંબર તમારે અહીંથી આ રીતે લખી દેવાનો રહેશે। નંબર લખી દેશો એટલે તમને અહીંથી એક ઓપ્શન જોવા મળી જશે ન્યૂ કોન્ટેક્ટનું આ રીતનું। ઓકે, તો આ ન્યૂ કોન્ટેક્ટ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી પૂછશે કે શું નામથી તમારે સેવ કરવા છે। તો જે પણ વ્યક્તિનું નામ હોય તે નામ તમારે સિમ્પલ અહીંથી આ રીતે નામને તમારે લખી દેવાનું રહેશે। ઓકે, આ રીતે નામ તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી ઉપર અહીંથી આ રાઇટનું આઇકન છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ વ્યક્તિના નંબર તમારા મોબાઈલની અંદર સેવ થઈ ચૂક્યા છે। તો આ રીતે તમે કોઈ પણ વ્યક્તિના નંબરને સેવ કરી શકો છો। અને જો તમારા મોબાઈલની અંદર કોઈ પણ વ્યક્તિના નંબર બ્લેકલિસ્ટમાં આવી ગયા હોય ભૂલથી, તો તમે મારો વિડીયો જોઈ શકો છો। મેં વિડીયો પહેલેથી જ બનાવેલ છે। તમે જોઈ શકશો કે કેવી રીતે મોબાઈલની અંદરથી નંબર બ્લેકલિસ્ટમાંથી કાઢી શકીએ। વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે।